ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને gujarat.realestate.guide મારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. રિયલ એસ્ટેટના આવા જ તમારે અપડેટ્સ જોતી હોય, વિડીયોઝ જોતા હોય, હાઉસ ટૂર જોતા હોય તો મને અચૂકથી ફોલો કરજો. આજે ગાંધીનગરનો એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરી સેગમેન્ટમાં આવે છે અને ગ્રુપની વાત કરું તો આજે અમદાવાદમાં ગાંધીનગરમાં એક્રોસ ધ અમદાવાદ ગાંધીનગર તમે ટ્વિન સિટી કહી શકાય, એમાં છેલ્લા 30 વર્ષનો બહોળો અનુભવ છે અને સારા સારા જે લેન્ડમાર્ક કહેવાય અમદાવાદના અંદર, જેમ કે ગુલાબ ટાવર, R3 મોલ, એ બનાવવાનું બહુ મોટું યોગદાન આપ્યું છે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં. એવા R&R ગ્રુપના પ્રોજેક્ટમાં હું આવી ગયો છું સોફિટેલ રહેવાસામાં, જેમનો પ્રોજેક્ટ છે સરગાસણ ગાંધીનગરના અંદર. અને સાઇઝની વાત કરીએ તમે અહીંયા જોઈ જ શકો છો કે ભાઈ લક્ઝરીની વાત કરી તો R&R ગ્રુપ જોડે કનેક્ટ તો થઈ જ જવાની હતી. કેમ કે એની સાઇઝની વાત કરું તો 475 વાર અને 375 વારના 4 BHK ડિઝાઇન કર્યા છે આ બિલ્ડરે. અને એટલું સરસ ડિઝાઇન પ્લાનિંગ કર્યું છે અને અહીંયા મને દેખાય જ છે કે એમનો આ વિષયમાં આટલો એક્સપિરિયન્સ અને આ રીતનું પ્લાનિંગ જે આપી શકતા હતા ગાંધીનગરના અંદર 4 BHKમાં તો R&R ગ્રુપ જ આપી શકતું હતું. બરાબર, તો આ રીતનું પ્લાનિંગ છે, તમે અહીંયા જોઈ શકો છો. આજે હું તમારી જોડે હાઉસ ટૂર કરવામાં છું 475 વારના 4 BHKનો. આમના ભાઈ નાની સાઇઝનો બી 4 BHK 375 વારનો જેને બી લેવો હોય. અને આજે લોકેશનની વાત કરું તો સરગાસણ SG હાઈવે, સરગાસણ ચોકડી, સ્વાગત હાઈ સિટી, ટ્વિન સિટી મોલ, તમે બધું નજીક તમને અહીંયા મળી રહેવાનું છે. અને આજે લક્ઝરીની વાત કરું તો આજે આપણે લિવિંગ એરિયાથી તો આપણે આ વિડીયોની શરૂઆત કરી, પણ આને તમે પ્લાનિંગની વાત કરું કે ભાઈ ડેવલપરનો એક્સપિરિયન્સ ક્યાં દેખાય તો એના પ્લાનિંગમાં દેખાય. અને કઈ કઈ વસ્તુઓ આપી છે અને શું જરૂરિયાતવાળી વસ્તુઓ આપી છે કે ભાઈ એના યુઝરને અહીંયા જે રહેવા આવે છે તો એને એવું ના થાય કે ભાઈ લોંગ ટાઈમ મતલબ શોર્ટ ટાઈમ માટે કે ભાઈ એવું થાય કે ભાઈ અડધી વખતે કેવું હોય છે સાહેબ, 2-3 BHK લેતા હોય ને તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ઓછી પડે. બરાબર, એક ફેમિલીને. અને એ બી કેવું છે 4-5 વર્ષ પછી એને એ વસ્તુ ચેન્જ કરવી પડે. તો આ પ્રોજેક્ટમાં મેં એવું સ્ટડી કર્યું છે અને ડેવલપર્સનું એ રીતનું વિઝન છે કે ભાઈ આ ગ્રુપમાં આવ્યા પછી, આ પ્રોજેક્ટમાં આવ્યા પછી કે એને આવનારા 5-10-15 વર્ષ સુધી તકલીફ ના પડે પ્રોજેક્ટના અંદર. બીજું, આ ફ્લેટ એની ફેમિલીને નાનો ના પડે, જેવી જરૂરિયાત અહીંયા આપી છે. તમે અહીંયા લિવિંગ રૂમ તમે જોઈ શકો છો. અને સાઇઝની વાત કરું તો 23x14 એટલે પ્રોપર જે બંગલામાં જે સ્ક્વેર શેપનો જે લિવિંગ રૂમ હોય છે ને એ રીતનો લિવિંગ રૂમ ડેવલપરે ડિઝાઇન કર્યો છે. એના પહેલાં આપણે ઘરની એન્ટ્રી બતાવી દઉં તમને કે આપણે કેવી રીતે ડેવલપરે ડિઝાઇન કરી છે. અહીંયા તમારી વાસ્તુ પ્રમાણે તમારી ઘરની એન્ટ્રી રહેવાની છે. અને આ પ્રોજેક્ટમાં એક ફ્લોર ઉપર 2 અપાર્ટમેન્ટ તમને મળી રહેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો. સામે એક મકાન, એની પર્સનલ લિફ્ટ. આ આપણું સેમ્પલ હાઉસ, એની પર્સનલ લિફ્ટ. અહીંયા જનરલ લિફ્ટ આપી છે. તો બહારથી કોઈ આવે છે તો એમના માટે જનરલ લિફ્ટ રહેવાની છે. આ તમારી પર્સનલ લિફ્ટ લેવાની છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો બહારથી એન્ટ્રી આપી છે. તો આ સર્વન્ટ રૂમની એન્ટ્રી છે. સર્વન્ટ રૂમની એન્ટ્રી બહારથી છે. સર્વન્ટ આવે છે, અહીંયાથી જઈને વોશયાર્ડમાં કનેક્ટ થઈ જાય છે. આજે કિચનમાં જવું છે, વોશયાર્ડમાં જવું છે, એ રહ્યું. તમારા સર્વન્ટને અહીંયા રાખવો હોય, તમારો મહારાજ હોય, ડ્રાઈવર હોય, એમને બપોરે આરામ બી કરવો હોય તો બી ઇનફ સ્પેસ તમને અહીંયા મળી રહેવાની છે. તો અહીંયાથી તમારી એન્ટ્રી રહેવાની. આ તમારું પર્સનલ ફોયર રહેવાનું છે અને અહીંયાથી તમારા ઘરની એન્ટ્રી રહે. તમે જોઈ શકો છો સામ સામે ઘર કોઈ દેખાશે નહીં, એકદમ ફ્રીલી બનાવ્યા છે. અને આ દરવાજા વાગતાના સમયે તમને એક સાઈડમાં એક સ્પેસ દેખાય છે, તમે જોઈ શકો છો. ડેવલપરે નામ આપ્યું છે ક્લોક રૂમ. હવે આ તમે મને કોમેન્ટમાં બતાવો કે તમે કોઈ જગ્યાએ ક્લોક રૂમ તમે જોયો છે ફ્લેટની અંદર, અપાર્ટમેન્ટની અંદર? તો આનો યુઝેસ શું છે કે આજે આવડું મોટું ઘર છે, આજે વાઈફાઈ નેટવર્ક છે, આજે રાઉટરની જગ્યા છે, બરાબર, બધાની જે લાઈન અને તમારે ક્લોક રૂમ બનાવવું હોય એની સ્પેસ ડેવલપરે અલગથી આપેલી છે. તો આજે કેવું છે બધી જગ્યાએ વાયરિંગ તમારું ખુલ્લું ના રહે એ રીતે આપી છે. અને તમે વેસ્ટિબ્યુલ જુઓ, 7.5x10નું, ઓલમોસ્ટ 9.5-10 ફૂટનું વેસ્ટિબ્યુલ છે. તો પ્રોપર તમે અહીંયા આ રીતે વેઇટિંગ બનાવી શકો, અહીંયા બેઠા હોય બહારથી તો બી અહીંયા બનાવી શકો. તમારો વેસ્ટિબ્યુલ છે. અને આપણે જેવા અંદર આવીએ છીએ એવી પૂજા સ્પેસ, તમે પૂજા સ્પેસ તમે જોઈ શકો છો. 5x6ની પૂજા સ્પેસ રહેવાની છે. તો આરામથી સિનિયર સિટીઝન, ઘરના 2-3 મેમ્બર બેસીને પૂજા કરી શકે એવડો મોટો પૂજા યુનિટ આપેલો છે. આપણે પાછા આવી જઈએ લિવિંગ રૂમમાં. તમે અહીંયાથી જોઈ શકો છો આ રીતે લિવિંગ રૂમ છે. અહીંયા ટીવી યુનિટ તમે સેટ કરી શકો છો. આ રીતે રહેવાનું છે.
બાલ્કની મારી રાઈટ હેન્ડ સાઈડ રહેવાની છે, હું તમને લાસ્ટમાં બતાવીશ બાલ્કની. અહીંયા તમારું ટીવી યુનિટ રહેવાનું છે. એની બાજુમાં તમે જોઈ શકો છો ડાઇનિંગ સ્પેસ 15x11. તમે અહીંયા જોઈ શકો 3 ને 3 6 ને 2 8, પણ તમારે 10નું બી ડાઇનિંગ કરવું હોય તો બી તમને આરામથી સેટ થાય એ રીતની ડાઇનિંગ સ્પેસ ડેવલપરે આપી છે. એની બાજુમાં વોશ બેસિંગ તમને મળી રહેવાનું છે. અને બહેનોને ગમતું, લેડીઝને ગમતું મનપસંદ કિચન. આજે ઘણી જગ્યાએ કેવું છે ઓપન કિચનના કોન્સેપ્ટ થઈ ગયા છે, પણ હાલની તારીખમાં બી બહેનોને સેપરેટ કિચન જોવે છે. તો આ રીતે તમે અલગથી તમે કિચન આ રીતે ડિઝાઇન કરી શકો છો. અને સ્પેસ તમે જો, એવું નથી આઈ શેપનું, પ્રોપર એલ શેપનું અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયા તમારો સ્ટોર રૂમ રહેવાનો છે. સ્ટોર રૂમ જોઈ શકો છો. અહીંયા તમારો વોશયાર્ડ રહેવાનો છે. વોશયાર્ડની બી સાઇઝ જુઓ 10x6. આ રીતે ડેવલપર ઊભું પ્લેટફોર્મ બની છે. તો આ મેં તમને જે રૂમ બતાવ્યો હતો સર્વન્ટનો, સર્વન્ટ આવે, બહારથી આવે, અહીંયાથી કામ કરે, અહીંયાથી નીકળી જાય. તમે બહારગામ ગયા છો, અહીંયાથી લોક કરીને ગયા છો, તો સર્વન્ટ બહારથી આવે અને બહારથી નીકળી જાય. બીજું અહીંયા તમે જોઈ શકો છો આ સેમ્પલ હાઉસ છે. આ રીતે તમારે કિચનને બી અલગથી સેપરેટ કરવું હોય તો આ રીતે તમે વાખી નાખું કરી શકો છો. આજે કેવું છે, લિવિંગ રૂમમાં મહેમાન વધારે આવ્યા છે, એસી છે, ડાઇનિંગમાં એસી છે, અને આખું કિચન અલગથી કરી દેવું હોય, કંઈક અહીંયા બનાવવું હોય તો આ રીતે તમે અલગથી તમે ઇન્ટિરિયર પાર્ટમાં તમે કરી શકો છો. તો આ તમારું કિચન, આ તમારો લિવિંગ રૂમ. આપણા 4 માસ્ટર બેડરૂમ આ બાજુ છે, એક જ સાઈડ. ઘણી જગ્યાએ કેવું છે બટરફ્લાય ડિઝાઇન હોય છે, એક રૂમ આ બાજુ હોય છે, 3 રૂમ આ બાજુ હોય છે. ડેવલપરે લિવિંગ ડાઇનિંગની સ્પેસ અલગ અને આજે તમે બેડરૂમની સ્પેસ અલગ. એમાં પહેલો બેડરૂમ આપણે જોઈએ. આ તમારો બાળકોનો ગમે એવો તમારો મનપસંદ ચિલ્ડ્રન બેડરૂમ રહેવાનો છે. અને ચિલ્ડ્રન બેડરૂમની મજા શું છે, તમે સાઇઝ તમે જુઓ, 12.5x12 પ્રોપર સાઇઝ તમને ચિલ્ડ્રનની મળી રહેવાની છે. એનાથી વધારે આ બેડરૂમના અંદર તમને બાલ્કની મળી રહેવાની છે 4.5x6ની. તમે આ રીતે નાની એવી બાલ્કની મળી રહેવાની છે. બાળકને આજે બેસવું હોય બહાર, કંઈક હોમવર્ક કરવું હોય, કંઈક બી કરવું હોય તો એને નાની એવી બાલ્કની મળી રહેવાની છે. તો આ તમારો ચિલ્ડ્રન બેડરૂમ મળી રહેવાનો છે. એની બાજુમાં તમે જોઈ શકો છો સામે પાછું આપણે મંદિર આવી ગયું. એની બાજુમાં આ એક એક્સ્ટ્રા સ્પેસ મળે છે, ત્યાં આપણું એક વોશ બેસિંગ આપ્યું છે. અહીંયા બી તમે પ્લાનિંગ કરી શકો છો. એની બાજુમાં તમે સાહેબ આ વિડીયોના માધ્યમથી તમે નોટિસ કરજો, અહીંયા શું લખ્યું છે, પેરેન્ટ્સ બેડરૂમ નંબર 3. બરાબર. હવે કોઈ જગ્યાએ તમે જોયું હશે માસ્ટર બેડરૂમ નંબર 1, માસ્ટર બેડરૂમ નંબર 2, ચિલ્ડ્રન બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ. તમે કોઈ દિવસ પેરેન્ટ્સ બેડરૂમ નામ સાંભળ્યું? તો આ ડેવલપરે કેમ આને પેરેન્ટ્સ બેડરૂમ આપ્યો? તો એના ઘણા બધા રીઝન છે. એક તો પહેલાં તમે સાઇઝ જુઓ, 18x11ની સાઇઝનો પેરેન્ટ બેડરૂમ. આજે મારા મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, કોઈ બી પેરેન્ટ્સ હોય, એ લોકોને એક સ્પેસ જોવે. તો આજે બેડની બાજુમાં તમે આટલી સ્પેસ જોઈ શકો છો. આ વોર્ડરોબ બનાવ્યા પછી બી તમને આટલી સ્પેસ તમને અહીંયા મળી રહેવાની છે. બરાબર. એની સિવાય અહીંયા એમનું ટીવી યુનિટ આવવાનું છે. અને આ સ્પેસ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. કેમેરામેન આ બતાવો, આ સ્પેસ, આ ઇન્ટિરિયર પાર્ટમાં અહીંયા તમે સોફા અને આ રીતે ડ્રેસિંગ બનાવ્યું છે, પણ આ ઘણી એવી સ્પેસ છે. અને પેરેન્ટ્સ બેડરૂમ કહેવાનો બીજો મતલબ શું છે, અહીંયા સોસાયટીનું ગાર્ડન આવે છે. તમે આજે પેરેન્ટ્સને હવા ઉજાસ જોવે તો એમને સોસાયટીનું ગાર્ડન, હવા ઉજાસ, તમે આ સ્લાઇડર આ ઓપન કરો એટલે આખી સોસાયટી તમને દેખાય. એટલે આજે દાદા દાદીને એમને શું કે ભાઈ અહીંયા પુસ્તક લઈને વાંચવા બેઠા હોય, પેપર વાંચવા બેઠા હોય અને સ્લાઇડર ખોલી દે તો આખી સોસાયટી દેખાય. અને એના સિવાય એમનું તમે વોશરૂમ તમે જોઈ શકો છો, અટેચ ટોયલેટ મળી રહેવાનું છે 7x6ની સાઇઝનું. અને તમે ખાસ સેનેટરી જુઓ, તમે એનું ટાઇલ્સનું સિલેક્શન જુઓ ડેવલપરનું, તો બહુ સારી ક્વોલિટીનું અહીંયા મળી રહેવાનું છે તમને. તો આ તમારો પેરેન્ટ્સ બેડરૂમ રહેવાનો છે. એની સામે કોમન ટોયલેટ રહેવાનું છે. આ તમારા ગેસ્ટ માટે તમે ગણી શકો. આ રીતે કોમન ટોયલેટ તમને અહીંયા મળી રહેવાનું છે. એની બાજુમાં તમે આવી જાઓ એટલે અહીંયા બીજા 2 માસ્ટર બેડરૂમ મળી રહેવાના છે. એમાં છે માસ્ટર બેડરૂમ નંબર 2. બીજું બી તમે અહીંયા બી તમે જુઓ, ડેવલપરે ઇન્ટિરિયર બી કેવું છે, જે પબ્લિકના જે પ્રમાણે થવું જોવે એ રીતે કર્યું છે. મને રીઝન આપું કે એક તમારું ચિલ્ડ્રન બેડરૂમ થઈ ગયો, એક થઈ ગયો પેરેન્ટ્સ બેડરૂમ. આ બેડરૂમનું નામ આપ્યું માસ્ટર બેડરૂમ નંબર 2. એટલે તમે એવું સમજો કે ભાઈ આ યંગ છોકરાએ લીધું હોય, કોલેજમાં ભણતો હોય, એકલો હોય, 2 જણ હોય, ભાઈ બહેન હોય કે 2 ભાઈઓ હોય, તો એમને કેવું છે કે ભાઈ એક સ્પેસ મળે. એને એક જ કબાટ જુઓ, સિંગલ જ કબાટ.
બરાબર. તો એનું આ ડ્રેસિંગ ટેબલ, અને એનાથી મજા શું છે, આવો અહીંયા બાથરૂમના અંદર ક્લોસેટ. આજે યંગ છોકરાઓ શું છે, ક્લોસેટ. તો આ રીતે ક્લોસેટ તમે બનાવી શકો છો. આ બધું બંગલામાં ડિઝાઇન કરી શકો. અહીંયા ડેવલપરે ફ્લેટના અંદર આપ્યું છે. તો આ રીતે તમે ક્લોસેટ બનાવી શકો. અહીંયા એને સિંગલ કબાટ વધારે છે એક્સ્ટ્રા, તો એ ક્લોસેટમાં અંદર કરી શકે છે. તો આ માસ્ટર બેડરૂમ નંબર 2, અને એની બી તમે સાઇઝ જુઓ. અહીંયા બેડ બનાવ્યા પછી એ સાઈડ અને આ સાઈડ કેટલી બધી સ્પેસ તમને મળી રહે છે. એ તમારો માસ્ટર બેડરૂમ 2 રહેવાનો છે. અને આ તમારો આખા પ્રોજેક્ટનો માસ્ટર બેડરૂમ નંબર 1. તમે સાઇઝની વાત કરું તો સાઇઝ બી પ્રીમિયમ છે અને માસ્ટર બેડરૂમ બી પ્રીમિયમ છે. તમે જોઈ શકો છો 12x18નો માસ્ટર બેડરૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. તમે જોઈ શકો છો. આવો કિંગ સાઇઝનો તમે બેડ બનાવી શકો છો. બાળક સાથે સુવા સાથેનો 3નો બનાવો તો બી તમને અહીંયા તકલીફ નહીં પડે, એટલી મોટી સાઇઝ છે. અને બીજી વાત કહું, આ ક્લોસેટ બનાવ્યું છે, એની બાજુમાં આટલી જગ્યા તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ડ્રેસિંગની સ્પેસ છે, અહીંયા સોફા આ રીતે તમે સેટ કરી શકો છો. અને આ માસ્ટર બેડરૂમ નંબર 1 કેમ છે ખબર છે? એક બાલ્કની તો મારે તમને બતાવવાની જ છે. આ તમારા માસ્ટર બેડરૂમની પ્રાઇવેટ બાલ્કની તમને અહીંયા મળી રહેવાની છે. જુઓ, કેમેરામેન ત્યાંથી બતાવો. આ પ્રાઇવેટ બાલ્કની મળી રહેવાની છે. તો આજે કેવું છે, જાજા મહેમાન આવ્યા હોય, લિવિંગ રૂમમાં બધા બેઠા હોય, બાલ્કનીમાં બેઠા હોય, છોકરાઓને કંઈક અલગ બેસવું હોય તો બીજી બાલ્કની તમને મળી રહેવાની છે. અને બીજી બાલ્કનીમાં તમને આ સોસાયટીનો વ્યૂ મળશે. સામે તમે જોઈ શકો છો 375 વારના છે. આ આપણે જે ઊભા છીએ 475 વારના છે. અહીંયા તમે જોઈ શકો પેલું કાવ્ય રત્ના ધ ફન હોટલ, એ સરગાસન ચોકડી છે, એની બાજુમાં મેકડોનલ્ડ્સ, આ મેઇન એસજી હાઈવે આવી જાય છે. એટલે લોકેશન બહુ, અહીંયાથી જોઈ શકો છો. કેમેરામેન બતાવો, સ્વાગત હોલિડે મોલ અહીંયાથી દેખાય છે. સ્વાગત હોલિડે મોલ તમને વોકિંગ ડિસ્ટન્સ ઉપર મળી રહેવાનો છે. અહીંયા ગાંધીનગરનું સૌથી મોટું ફૂડકોર્ટ આવેલું છે. તો રાત્રે તમારે હેપનિંગ એન્ટરટેનિંગ માટે બી અહીંયા તમને નિયર બાય મળી રહેવાનું છે. અને બીજું આ ડેવલપરની અલગ ખાસિયત શું કહું, કેમેરામેન તમે અહીંયા ખાસ બતાવજો. આ જે બિલ્ડિંગ છે, આ જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ને, આ બિલ્ડિંગની મેઇન દિવાલ છે. એની બાજુમાં એક એક્સ્ટ્રા દિવાલ છે. થોડું ઝૂમ કરીને બતાવો. આ એક્સ્ટ્રા દિવાલ છે. હવે તમે ઝૂમ ઓફ કરીને કેમેરામેન આખી બિલ્ડિંગ બતાવો. તો આ એક જે દિવાલ તમે જોઈ રહ્યા છો ને, એક નાની પટ્ટી એરિયે. હવે તમે આજે કેવું છે કે તમે જોવા આવ્યા હોય ને, તો આજે લેડીઝ સેમ્પલ હાઉસ જુઓ, જેન્ટ્સ હોય એની સાઇઝ જુઓ, પજેશનનું પૂછે, આજે ભાવતાલ કરે. પણ આજે ડેવલપર એ ભાવ કેમ લે છે, આજે એની ક્વોલિટી શું? તો અહીંયા એક તમને એક બતાવું કે એક દિવાલ શેની છે. કેમેરામેન તમે ફરીથી બતાવો કે આજે સરગાસનનું જે આજે ઈસ્ટ વેસ્ટ આમ છે, આ સાઈડ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, આ નોર્થ છે, સાઉથ છે. બપોર પછીનો તડકો આ બાજુ આવે. તમે જોઈ શકો છો મારા ઉપર સન છે, તમે જોઈ શકો છો. હવે આ અહીંયાથી અડધો દિવસ સન અહીંયા રહેવાનો છે. તો આજે તમારા ઘરની દિવાલ તપે નહીં એટલે ડેવલપરે એક એક્સ્ટ્રા દિવાલ આ રીતે બનાવી છે. મને તમે ગાંધીનગરનો એક પ્રોજેક્ટ બતાવો કોમેન્ટ સેક્શનમાં જેને આ રીતનું પ્લાનિંગ કર્યું હોય. તો એક્સ્ટ્રા એક દિવાલ બનાવી છે. તમે આ બી જુઓ, આ બી છે ને, આઈડીએ જુઓ, આ એક એક્સ્ટ્રા દિવાલ છે આઈડીએ આ બાજુ. તો આજે નોર્થ આ બાજુ જાય છે તો તમારા બપોર પછીનો તડકો તમારી બિલ્ડિંગને ગરમ ના કરે. આનાથી ફાયદો શું થશે કે આજે જે એસીનું ટેમ્પરેચર છે 6 ડિગ્રી ઓછું થશે. 6 ડિગ્રી ઓછું તમને ટેમ્પરેચર રહેશે. નહીં તો તમે ઉનાળામાં એ આખી દિવાલ તમારે ગરમ થઈ જાય. તો તમે એ જોઈ શકો છો. એના સિવાય આના અંદર બી તમને બેડરૂમના અંદર તમને સારી સ્પેસ મળે છે. એનું તમે ડ્રેસિંગ પ્લસ અટેચ ટોયલેટ તમે જોઈ શકો છો. પ્રીમિયમ માસ્ટર બેડરૂમ છે તો એ રીતનું બી ટોયલેટ મોટી સાઇઝનું છે, 12x6નું. એમાં બી તમને આ રીતના ક્લોસેટ મળી રહેવાના છે. એમાં બી આ રીતે ક્લોસેટ મળી રહેવાના છે. હવે આપણે વાત કરીએ, આ માસ્ટર બેડરૂમ 1 હતું, આ 2 છે, આ પેરેન્ટ્સ માટે, આ ચિલ્ડ્રનનો બેડરૂમ, અહીંયા પૂજા યુનિટ, અહીંયા તમારો વેસ્ટિબ્યુલ, આ તમારો લિવિંગ રૂમ. હવે તમે ડિસ્ટન્સ જુઓ. આજે લિવિંગ રૂમમાં ગમે તેટલા મહેમાન આવ્યા હોય, બેડરૂમની આખી પ્રાઇવસી અલગ, કોઈ ડિસ્ટર્બન્સ તમારે ના થાય. અને આજે તમારે 3 BHK કરવું હોય તો આ આખી દિવાલ તમે કાઢી દો, એક બેડરૂમ કાઢી દો, તમારો હોલ મોટો થઈ જાય, 3 બેડરૂમ આબાદ થઈ જાય. એ તમારી રીતે સિવિલમાં તમે ચેન્જ કરી શકો છો. હવે આપણે બતાવીએ મેઇન બાલ્કની. બાલ્કનીની ખાલી સાઇઝ જુઓ, 18x6, 18 ફૂટ એટલે 18 ફૂટના સાહેબ બેડરૂમ હોય છે બધા. 18x6ની સાઇઝની તમને અહીંયા બાલ્કની મળી રહેવાની છે. જો
આવી પ્રીમિયમ બાલ્કની તમને મળી રહેશે. કેમેરામેન છેક ત્યાંથી બતાવો કે બાલ્કની સાઇઝ તમે જોઈ શકો છો. આ રીતે વિશાળ 18x6ની તમે અહીંયા તમે ઝૂલા લગાવો તો આરામથી તમારે ઝૂલા આવી શકે છે. ઘણી જગ્યાએ કેવું છે બાલ્કનીમાં ઝૂલા મૂકવાની સ્પેસ નથી હોતી, તો આ રીતે 18x6ની પ્રીમિયમ બાલ્કની મળી છે. આ રીતે પ્લાન્ટેશન માટે ડેવલપરે અલગ સ્પેસ આપેલી છે. તમે અંદરની સાઈડ બી કરી શકો છો. સામેની બિલ્ડિંગ તમે જોઈ શકો 375 વારની છે. અહીંયા સ્વાગત હાઈ સ્ટ્રીટ મોલ તમે જોઈ શકો છો. ગાંધીનગર સરગાસરનો બધો હેપનિંગ એરિયા અહીંયા છે, એટલે અડધી રાત્રે બી તમને કંઈ તકલીફ પડે છે તો આ સ્કીમથી બધું તમને નિયર બાય મળી રહેવાનું છે. તો આ તમારી બાલ્કની છે. અને બીજી પ્રોજેક્ટની વાત કરું તો 475 વાર અને 375 વારના આ 4 BHK તમને મળી રહેવાના છે. કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, બરાબર છે. તમે નીચે આપેલા નંબર ઉપર ડેવલપરને કોલ કરશો, બરાબર, તો બધી માહિતી તમને મળી જવાની છે. ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડનું તમે નામ આપશો તો હું અહીંના ડેવલપરને ઓનરને કહીશ કે ભાઈ તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે એ રીતનું હું તમને કરી આલીશ. તો તમારે 475 વાર 375 વાર ગાંધીનગરના અમદાવાદના વેલનોર બિલ્ડરમાં તમારા ફેમિલી સાથે જોડાવવું હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે જ ડેવલપરને સંપર્ક કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.